आमतौर पर हमारे आसपास कई तरह के सांप देखने को मिलते हैं, लेकिन सभी सांपों में सफेद वाइपर और सफेद कोबरा दुर्लभ सांप है। सालों बाद पहली बार वापी में सफेद सांप देखने को मिला है। अगर किसी व्यक्ति को कुछ विटामिन की कमी हो जाती है, तो उस व्यक्ति को शरीर में पूरी तरह से सफेदी आ जाती है। इसके लिए आमतौर पर इस्तेमाल किए जाने वाला शब्द कुष्ठ रोग है, जो शरीर में पिगमेंट की कमी के कारण होता है। लेकिन आपको जानकर हैरानी होगी कि यह कुष्ठ रोग जानवर, पक्षियों, सरीसृपों को भी होता है। इसे एल्बिनो रोग कहा जाता है। કાલે અમને ફોન આવ્યો રાતના 10 વાગે કે એક સફેદ કલરના સાપ છે, એને તમે રેસ્ક્યુ કરવા આવો. તો મેં સફેદ જોઈને અમને ખબર પડી ગયો કે અલગ ટાઈપના સાપ હશે. જ્યારે મેં એને નજદીક ગયો તો એ ફૂફાડો માર્યો. તો મેં સમજી ગયો કે વાઇપર છે. એ જોઈને અમે બી આશ્ચર્યચકિત થઈ ગયો કે ક્યારે બી અમને જોવા નહીં મળ્યો આ સાપ. અને આ છે જ વાઇપર, બટ એની પિગમેન્ટની કમી થાય. જે સ્કિન આપણે કલર બનાવે, જે આઈસ કલર બનાવે, બાળ બનાવે, એ કલરની એની કમી કારણે એક અલગ ડિફરન્ટ થઈ જાય. એ છે તો વાઇપર, એની અંદર બી ઝેર એ જ છે. એ કડે તો એવી તમને તમારી જાન લઈ શકે છે. એ છે અલ્બિનો વાઇપર. એ જો એ જે સાપ છે ડાયરેક્ટ બચ્ચા જન્મે છે. અને જ્યારે એને બચ્ચા જન્મ હોય તો 40થી 50 60થી વધારે બચ્ચા જન્મી શકે છે. એને બચ્ચા જન્મ કરતા એને બચ્ચા આમ તામ ઇધર નીકળી જાય એ લોકો. અને એ બી એની ઘરની આજુબાજુ આવી ગયો હતો. એ જોઈને તરત મને ફોન કર્યો. તમે જોયો તો એ અલ્બિનો વાઇપર છે. એને ખડચિત્રો કોઈ કહે, કોઈ ગુનો કહે, કે કામડીઓ કહે. એને ઇંગ્લિશમાં એને રસલ વાઇપર કહે. એને સૌથી લાંબો દાંત એ સાપના આવે બધા સાપ કરતાં. આ પહેલો કેસ છે. આ પહેલો મેળો વાઇપર જે છે. કોબરા મળી જાય એક બે, આ જો વાઇપર છે પહેલી વખત મેળો અહીંયા. હા, એ જ છે. એ રીતે એ જ બી છે. બટ એને એક તરહની ડિઝીઝ છે, એને એક તરહનો રોગ છે. એને કલરની કમીની કારણે એ અલગ દેખાય છે. જ તે એ જ સાપ. એની પ્રજાતિ બી એ જ છે. એની અંદર ઝેર બી હેમોટોક્સિન આવે, એ બી કડે તો તમને જાન લઈ શકે ચોમાસામાં. કેમકે ચોમાસામાં શું થાય, એને ખોરાક પુષ્ટક મળે. કુદરતની દેન છે. ચોમાસામાં એને ડેડકો ખાવા મળે, તો એટલે ખાવા બહાર આવે. બીજા દરમાં પાણી ભરાઈ જાય, એ બી પાણીમાં રહી નહીં શકે, શ્વાસ લેવાય નહીં, એ બી બહાર આવી જાય. તો એ વરસાદમાં બહુ રેસ્ક્યુ કોલ આવે અમને. એક દિવસમાં 4 થી 5 કોલ આવે. અને 24 કલાક કોલ આવે કે લોકોની પાસે નંબર પહોંચી જાય. લોકોને વિશ્વાસ હોય કે આ ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સની ટીમ છે, હરકી રીતે પકડીને એને રિલીઝ કરી દે. લોકોને વિશ્વાસ બનાવ્યો રાખવામાં અમે કાયમ રાખ્યો. ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સ દ્વારા ગઈકાલે રાતે તકરીબન 10 સાડા 10 વાગે એક ખડચિત્રાના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. હવે એમાં ખાસ વાત એ હતી કે જે કુદરતી કલર છે એનાથી એનો ડિફરન્સ કલર છે, જેને આપણે સ્વાભાવિક સફેદ કલર કહીએ, એ ટાઈપનું એ બચ્ચું છે. અમારા રેકોર્ડ મુજબ કદાચ આ વાપી રેન્જના કાર્ય વિસ્તારમાં પહેલીવાર આ દુર્લભ પ્રજાતિનો સાપ મળ્યો છે. બની શકે કદાચ વલસાડ જિલ્લામાં બી આ પહેલી જ વાર હોઈ શકે. તંદુરસ્ત બચ્ચું છે, સારી હાલતમાં છે. એનો અમે થોડો ટાઈમ અમે કાળજીમાં દેખરેખમાં રાખીશું અને પછી એને અમે કુદરતી વિસ્તારમાં જંગલમાં છોડી દઈશું.